એક તરફ સરકાર પણ ગુજરાતના મસમોટા દાવા કરે છે તો બીજી તરફ ડાંગના વલભી તાલુકાના ડુકપાતળ ગામ શિક્ષણ તંત્રની પોલ પણ ખોલી રહ્યું છે। અહીં 135 આદિવાસી બાળકો કોઈ આધુનિક ક્લાસરૂમમાં નહીં પણ ખુલ્લા ઓટલા અને ઝાડની છાયામાં ભણવા મજબૂર બન્યા છે। નવી શાળાનું નિર્માણ થઈ રહ્યું છે તે આવકાર્ય છે, પણ જૂનું મકાન તોડી પાડવા પહેલા જ વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન કરાય? કડકડતી ઠંડી અને ધૂળની ડમરીઓ વચ્ચે જમીન પર બેસીને ભણતા આ ભૂલકાઓનું આરોગ્ય પણ જોખમમાં છે। પીવાના પાણી કે શૌચાલય જેવી પાયાની સુવિધાઓના અભાવે ખાસ કરીને દીકરીઓની હાલત પણ દયનીય બની છે। શું તંત્રની આ બેદરકારી આદિવાસી બાળકોના ભવિષ્ય સાથે ચેડા નથી? માત્ર કાગળ પરની પ્રાથમિકતા ક્યારે વાસ્તવિકતા બનશે તે મોટો સવાલ થઈ રહ્યો છે। અમારા ગામમાં નવી સ્કૂલ બાંધતા છે એટલે એસએમસી તરફથી અહીંયા જે કંઈ એટલે ગામમાં ઓટલાઓ છે નજીક સ્કૂલના નજીકમાં એના પર બેસીને ભણે એવું અમે વિચાર્યું છે। 2 દિવસ માટે બહાર બેસાડ્યા હતા ને એમાં હવે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી જ હતી। ગ્રામજનોના ઓટલા ઉપર અમે બેસાડીએ છીએ અને બાળકોનું સારું એવું કામ થઈ રહ્યું છે।